जानकी नाथ सहाय करे जब, कौन बिगाड़ करे नर तेरो। जानकी नाथ सूरज मंगल सोम भृगु सुत, बुध अरु गुरुवर दायक तेरो। राहु केतु की नाही गम्यता, संग शनिचर होत उचेरो। जानकी नाथ जानकी नाथ सहाय करे जब, कौन बिगाड़ करे नर तेरो। जानकी नाथ दुष्ट दुःशासन विमल द्रौपदी, चीर उतार कुमंतर प्रेरो। जाकी सहाय करी करुणानिधि, बढ़ गए चीर के मार खनेरो। जानकी नाथ गर्भ में राख्यो परीक्षित राजा, अश्वत्थामा जब अस्त्र प्रेरो। भारत में मरुही के अंडा, तापर गज का घंटा गेरो। जानकी नाथ जाकी सहाय करी करुणानिधि, ताके जगत में भाग बड़ेरो। रघुवंशी संतन सुखदाई, तुलसीदास चरण के चेरो। जानकी नाथ जानकी नाथ सहाय करे जब, कौन बिगाड़ करे नर तेरो। जानकी नाथ जानकी नाथ। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं, प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरण। हाँ, जयविंदम। नमो भगवते वैवस्वताय, मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ओके, हाँ, चंद्रिका में તમે બોલશો મંત્ર, 8મો મંત્ર. હા, ઓકે, 7મો અને 8મો બંને. योनिमन्ये प्रपद्यन्ते शरीरत्वाय देहिनः, स्थाणुमन्येऽनुसंयन्ति यथा कर्म यथा श्रुतम्। य एष सुप्तेषु जागर्ति कामं कामं पुरुषो निर्मिमाणः, तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते। तस्मिन् लोकाः स्थिताः सर्वे तदुनान्येति कश्चन। तदुनात्येति कश्चन. तु नात्येति
ન હા અસ્થિતિ. સોરી ભૂલાઈ ગયું. તદુ નાથ્યેતિ કશ્ચન એતદ વૈ તત. ઓકે, સરસ. આપણે અહીંયા મંત્રમાં યમરાજા જે આપણે જોયું હતું સૂચિ કટાહ ન્યાય. આમાં સૂચિ કટાહ ન્યાય તો સોય અને કડાઈ બે બનાવવાનું હોય તો સરળ કયું છે? સોય નાની છે અને કટાહ એટલે મોટું કડિયું, તો એને બનાવતા વાર લાગે. તો સૌથી પહેલા પેલો જે લુહાર જે છે એ સોય બનાવી દે. એવી રીતે અહીંયા પણ શ્રુતિ શું કરે છે કે જે નાનું કામ છે, જે નાની વસ્તુ છે, એ નાની વસ્તુને પહેલા બતાવે છે અને પછી મોટી વસ્તુને અહીંયા ન્યાય આપે છે. એટલે આપણે જોઈએ કે પુનર્જન્મની વાત અથવા તો જે જીવની ગતિની વાત જે છે એ મોટી વસ્તુ નથી. જ્યાં સુધી આપણે એને મોટી ગણીએ ત્યાં સુધી મોટી છે, પણ એની પાછળનું રહસ્ય સમજીએ ત્યારે મોટી રહેતી નથી. કારણ કે જીવની ગતિ જે છે એ બતાવીએ છે તો જીવ એટલે શું એવો પ્રશ્ન કરીએ તો જીવ જ નથી રહેતો. જીવને સમજવા જઈએ તો જીવ જ નથી રહેતો. તો પછી જીવની કઈ ગતિ? અને છતાં પણ પેલો વ્યક્તિ માને છે કે જીવની ગતિ, મારી ગતિ શું થશે, એની ગતિ શું હશે, ક્યાં ગયા હશે, શું થયું હશે. તો એવા બધા પ્રશ્નો થતા હોય એને માટે અહીંયા શ્રુતિ જવાબ આપે છે કે એની કયા પ્રકારની ગતિ થાય. તો એમાં બે વસ્તુ મુખ્ય છે. કઈ બે વસ્તુ છે? યથા કર્મ યથા શ્રુતમ. શું કહ્યું છે એમાં? કર્મ અને સંસ્કાર. કર્મ અને સંસ્કાર એને આધારે એને પ્રાપ્ત થાય છે. અને બેમાંથી મહત્વનું કયું છે આપણે માટે? સંસ્કારે વધારે મહત્વના છે. સંસ્કારે વધારે મહત્વના છે. એટલે જે કરીએ એના સંસ્કાર પડે છે એ વસ્તુ પણ સાચી છે, પણ કરતી વખતે આપણું મન કેવું છે, કરતી વખતે આપણે કયા ભાવથી કરીએ છીએ, કઈ દ્રષ્ટિથી કરીએ છીએ, કયા અભિગમથી કરીએ છીએ, અને એ આપણામાં એ સંસ્કાર એ પ્રગટ કરે છે. અને એના સંસ્કાર જે છે એને આધારે આપણને પેલો જીવ જે છે, આપણને નહીં પણ પેલો જીવ જે છે એની ગતિ થાય છે. એટલે એને એ શરીર મળે છે. અને કયા પ્રકારનું શરીર મળે છે? તો સ્થાણુ મન્યેનું સંયંતી. તો સ્થાણુ સ્થાવર એને શરીર મળે છે. કોને મળે છે? તો જેને પાસે કર્મ તો અનેક કોટી છે સર્વની, બધાની પાસે, પણ એના જે સંસ્કાર જે છે એ સંસ્કાર કયા પ્રકારના છે? તો એ પ્રમાણે એને શરીર પ્રાપ્ત થાય છે. અત્યંત અધમ સંસ્કાર હોય તેને કઈ યોની પ્રાપ્ત થાય? તો કે સ્થાવર એટલે જે વૃક્ષ જે છે એનું વનસ્પતિ, અથવા તો એને આપણે કહીએ કે જે અત્યંત અધમ, જ્યાં સ્વતંત્રતા નથી એવી એની યોની પ્રાપ્ત થાય છે. અને જે યોનિમાં શું છે? સ્વતંત્રતા નથી, એટલે મોટે ભાગે દુઃખ છે. કારણ કે ડિપેન્ડન્ટ હોવું એટલે એ કેવું છે? એક મોટી સજા છે. એટલે આપણે આપણા સમાજમાં પણ જોઈએ કે ઘણી બધી મોટા ભાગની સ્ત્રીઓ જે છે એની સ્થિતિ કઈ હોય છે? મોટા ભાગની સ્થિતિ એટલે પુરુષ પ્રધાન જે આખું જે હોય સમાજ, એને કારણે શહેરમાં વસ્તુ જુદી હોય છે અને ઘણું બધું સુધર્યું છે. પણ ઘણું બધું સુધર્યું છે પણ માનસ જે છે, મન, એ મનમાં સુધારો ના થયો હોય. એટલા માટે હંમેશા પેલી સ્ત્રી હોય એને હંમેશા ડિપેન્ડન્ટ રહેવું પડે, કોઈકને આશ્રિત જ હોય. એટલે એ ડિપેન્ડન્ટ જે છે એને એવું રહેવું ગમે છે? એને સલામતી મળે એને માટે એ ગમતું હોય છે, એને સલામતી જોઈતી હોય છે, પણ સલામતી માત્ર પ્રાપ્ત કરવા માટે જ એને ડિપેન્ડન્ટ રહેવું છે. પણ એટલું જ એને જોઈએ છે, સલામતી માત્ર જ જોઈએ છે, કારણ કે એની પણ બુદ્ધિ છે, એનું પણ મન છે, એનું પણ પોતાના સ્વપ્ન છે બધા, એને પણ કંઈક પ્રાપ્ત કરવું છે. તો એને પણ શું જોઈએ છે? કંઈક થોડીક મોકળાશ જોઈએ છે કે જેથી કરીને પોતાનો વિકાસ કરી શકે. એટલે જ્યાં પરતંત્રતા હોય, ડિપેન્ડન્સી હોય, ત્યાં હંમેશા કેવું હોય? ત્યાં એ સુખદ સ્થિતિ નથી.
અને એટલા માટે આપણે કહીએ કે જે એ પ્રકારનું જે વિચારશીલ જીવન જીવે છે, તે વિચારશીલ જીવન જીવતી વ્યક્તિને કયું જીવન પ્રાપ્ત થાય? ફરી પાછું એને એ જ પ્રકારનું એ સ્થિતિ મળી રહે. કયા પ્રકારની સ્થિતિ? તો બાહ્ય વાતાવરણ, બાહ્ય લોકો, બાહ્ય ક્ષેત્ર છે એ મહત્વનું નથી, પણ ગમે ત્યાં હોય ત્યાંથી એ શું થાય? એ ઉપર ઉઠે છે. એટલે કહે ને કે કાદવમાં પેલું કમળ હોય, તો કમળ જે છે એ કાદવમાં હોય પણ ત્યાંથી પણ એ પોતે શું છે? પોતાનું એક આગવું વ્યક્તિત્વ, એક આગવી યાત્રા જે છે એની શરૂ થઈ જાય છે. એટલે કશે રોકાતો નથી. એટલે મહાપુરુષો, અનેક મહાપુરુષો આપણે જોઈએ અને એમનો જન્મ જે છે કયા મા બાપને ત્યાં થયો હોય, કઈ જગ્યાએ થયો હોય, તો એ વસ્તુ કોઈ મહત્વની જ નથી હોતી, પણ છતાં પણ એ જ્યાં છે ત્યાંથી શું છે? એ આગળ ચાલવા માંડ્યા છે. એટલે કર્મને આધારે એને પરિસ્થિતિ મળે છે, પેલું પ્રારબ્ધ મળે છે, પણ એ પ્રારબ્ધ કોઈ રીતે આપણા માટે બાધક નથી. જો બાધક હોય તો એ શું છે? એ આપણું મન છે અને મનમાં રહેલા જે સંસ્કાર છે. એટલે સંસ્કારનું મહત્વ વધારે છે. એટલે પરિસ્થિતિ ગમે તે પ્રાપ્ત થઈ હોય, પણ જ્યારે સંસ્કાર મારા જે આપણે, અને સંસ્કાર માટે કર્મ જવાબદાર છે, પણ કર્મની પાછળની મહત્વ શું છે? સમજદારી, એની પાછળનું આપણો અભિગમ જે છે. અને એટલા માટે જ ભગવાને જે ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે જે કર્મયોગ જે છે, તો કર્મયોગ એટલે શું છે? કર્મયોગ એટલે એક અભિગમ છે મારો, કર્મ પ્રત્યેનો એક સમજદારી છે. કઈ સમજદારી છે? પેલો હું નહીં, પણ કોણ? તું આવી જાય. તો તું આવી જાય પછી હું જે છે એનું પણ એ પણ સમજાઈ જાય. કારણ કે અલ્ટિમેટલી જે ટ્રુથ જે છે, સત્ય છે, એ સત્ય તો શું છે? હું જ છું. સર્વની પાછળનું સત્ય કોણ છે? હું જ છું. પણ હું એટલે કોણ? એ વિશાળ હું થઈ ગયો હોય. પછી એ માત્ર આ શરીર કે પેલું જે મારા કહીએ છીએ જે આજુબાજુમાં છે એટલો નથી રહેતો, પણ કેવો છે? પેલો મુક્ત હું કહેવાય એને. અને એ મુક્ત હું એટલે બંધનથી યુક્ત નથી. ત્યાં બંધન નથી, ત્યાં ડિપેન્ડન્સી નથી, ત્યાં કોઈ પ્રકારની પરતંત્રતા રહેતી નથી. અને એવો જ હું મને જોઈએ છે, તો એવો હું જોઈએ છે તો મારા પક્ષે કંઈક કરવાનું છે કે નહીં? ઘણું કરવાનું છે. એટલે સતર્કતાપૂર્વક જીવન જીવવું એ ખૂબ મહત્વનું છે. કારણ કે સતર્કતાપૂર્વક જીવન જીવીએ, કારણ કે આખો વખત આપણે શું છે? કંઈક ને કંઈક કરતા જ હોઈએ છીએ, પણ એ કરવાની પાછળની સમજદારી કઈ છે? કરવાની પાછળનું મારી કઈ એની પાછળની પૃષ્ઠભૂમિ કહીએ આપણે, કઈ પૃષ્ઠભૂમિ છે? મારા કયા સંસ્કારો છે? મારો કયો આધાર છે કરવાની પાછળ? મારી કઈ સમજદારી છે? તો જ્યાં જરૂર પડે ત્યાં આપણે શું કરવાનું છે? એને બદલવા માટે પ્રયત્ન કરવાનો છે. એટલે સાચું જાણીએ અને એ વસ્તુ જે છે, આપણું જે બેકગ્રાઉન્ડ જે છે એને બદલવા માટે, મનનું બેકગ્રાઉન્ડ એને બદલવા માટે શું કરવાનું હોય? આપણે પ્રયત્ન કરવાનો. એટલે સાચી સમજણ. અને આ રીતે જ્યારે કરે છે ત્યારે એ વ્યક્તિનું ક્યારેય અહિત થાય નહીં. એટલે મારી જવાબદારી છે કે હું એવું જીવન જીવું કે મારું અહિત ના થાય. એટલે અત્યારે મને જે જીવન પ્રાપ્ત થયું છે એના કરતા તો વધારે સારું જીવન જ મને પ્રાપ્ત થાય એવું મારા હાથમાં છે. અને એવું નથી કે બહુ ગયું અને પછી થોડું રહ્યું એમાં ના કરી શકું, એવું નથી. આપણી પ્રાયોરિટી, આપણી સમજદારી, એ વસ્તુ શું છે? જ્યારે સમજાયું ત્યારે એ વસ્તુને આપણે વિચાર કરીએ કે કઈ રીતે હું શું કરી શકું એના સંદર્ભમાં. અને એ વિચાર આપણે જાતે જ કરી અને અમુક પગલાં લેવાના હોય. એટલા માટે શાસ્ત્ર જે વાત કરતા હોય તો આપણે જોઈએ કે સ્વતંત્રતાની વાત કરે, પણ સ્વચ્છંદતાથી સ્વતંત્રતાની પ્રાપ્તિ ના થાય. સ્વચ્છંદ જીવન હોય ત્યાંથી સીધું સ્વતંત્ર એવું થઈ શકે નહીં. એટલે ભોગથી સીધું મોક્ષ એ સંભવિત નથી. ભોગ પણ કરે અને મોક્ષ પણ પ્રાપ્ત થાય એવું ના હોય. ભોગ કરે છે એનો અર્થ છે કે ભોગમાં સુખ દેખાય છે, એટલે એના સુખનો આધાર શું છે? ભોગ છે.
ભોગ વગર સુખી નથી રહી શકતો. ભોગ વગર સુખી નથી રહી શકતો. વ્યક્તિઓ વગર સુખી ના રહી શકે. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તે બધું જે છે એને આધારિત છે પોતે. એટલે સુખ કોની પર આધારિત છે? જગત ઉપર આધારિત છે. તો જગત ઉપર આધારિત રહી અને હું મુક્ત કેવી રીતે થઈ શકું? મારું સુખ જ્યારે જગત ઉપર આધારિત હોય તો હું નિત્ય સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકું? નિત્ય એવો હું જે સુખ સ્વરૂપ છે એને કેવી રીતે ઓળખી શકું? ના ઓળખી શકાય. એટલા માટે શાસ્ત્ર જે છે એ સ્વતંત્રતા માટે સંયમની આવશ્યકતા છે. સંયમિત જીવન જે છે એ દર્શાવે છે. અને સંયમિત જીવન માટે આપણે જોઈએ તો ઉપવાસ કરે પેલો વ્યક્તિ. ભોગનું જ્યારે ભોગમાંથી ઉપર ના ઉઠી શકતો હોય તો એને માટે ઉપવાસ છે. પણ ઉપવાસ એટલે પેલો એકાદશી કરે. પણ એકાદશીમાં બધું અનેક પ્રકારનું બનાવે ભોજન. તો પછી એ ભોગમાંથી ઉપર ઉઠ્યો ના કહેવાય. એ તો સ્પેશિયલ એને માટે એકાદશી કરે છે. એ વસ્તુને માટે એકાદશી કરે છે. તો એનું કોઈ મહત્વ નથી. પણ એ ઉપવાસ કરવાનો શેને માટે? એટલે એવું નથી કે આપણે એકાદશીમાં અમુક જ ખવાય ને અમુક ના ખવાય, એવું નહીં. આપણને જે પ્રિય હોય એ નહીં ખાવાનું. આપણને પ્રિય હોય એ વસ્તુનો ત્યાગ કરવાનો. એટલે અહીંયા જોઈએ આપણે અહીંયા સાઉથમાં, દક્ષિણ ભારતમાં એકાદશી કરે બધા. એ લોકો ભાત ના ખાય પણ રોટલી ખાય. એ લોકો ભાત ના ખાય પણ રોટલી ખાય દિવસે. એટલે શું છે? એનું પોતાનું જે ખોરાક જે છે એનો ત્યાગ કર્યો. કારણ કે રોટલી તો ખવાય એમ. અને આપણે ત્યાં હોય તો રોટલી ને ભાત નહીં પણ એની જગ્યાએ આખું મેનુ બદલાઈ જાય. આપણે એવું કહીએ કે અન્ન ના ખવાય. એટલે એ બધું હોય. એટલે આપણે જોઈએ કે આપણે આપણી પોતાની જે ભોગ વૃત્તિમાંથી ઉપર ઉઠવા માટે આપણે પ્રયત્ન જાતે કરવાનો છે. શેના વગર નથી ચાલતું? એના વગર મને ચાલે છે કે નહીં મારે જોવાનું. મને એના વગર ના ચાલે. ના ચાલે એવું હોય જ નહીં. આપણે જ્યારે આવ્યા જગતમાં કોના વગર હતા? જગતમાં આવ્યા ત્યારે કોના વગર હતા? કોઈ હતું નહીં. કોઈ એવો ઠેકો આપેલો કે આની જોડે છે તું? પેલું બાળક જ્યારે જગતમાં આવે છે એને કોની જોડે સંગત હોય છે? એની કોની જોડે લેવા દેવા હોય છે? એને કોઈની જોડે લેવા દેવા નથી હોતી. અને જાય છે ત્યારે જતું જ રહેવાનું છે એને. તો મારે કોની પર આધારિત રહેવાનું છે? એટલે આપણે જોવાનું કે આપણે માટે કોઈ વસ્તુ જોઈએ, આ વ્યક્તિ જોઈએ, આ ના જોઈએ, અને આ બધું જે છે એમાંથી આપણા મનને મુક્ત કરવા માટે આપણે પોતે જ બધા પ્રયોગો કરવાના હોય. એટલે સ્વામીજી કહેતા હોય જીવન એક પ્રયોગશાળા છે. આપણું પોતાનું જીવન શું છે? પ્રયોગશાળા છે. અને પ્રયોગો આપણે કરતા રહેવાનું હોય. અને પ્રયોગો કરતા રહીએ તો જીવનમાં ક્યારેય કંટાળો ના આવે. પ્રયોગો આપણી પોતાની ઉપર છે. મને કંટાળો આવે છે, હવે તો ક્યાં જવું, શું કરું? એ થાય જ નહીં ક્યારેય. કારણ કે આપણે આપણા પોતાના જીવનને જોઈએ છે. બીજાના જીવનને તો આપણે જોતા રહીએ છીએ. અને જોઈને મને શું મળે? બીજાના જીવનને જોઈને મને શું મળે? પેલો નિંદા કરવા માટે પ્રવૃત્ત થતો હોય એને શું મળે છે? એના કરતા હું સારું છું. એક સેટિસ્ફેક્શન. પણ એનાથી વિશેષ શું? ફરી પાછું અંદર પોતાના માટે અણગમો તો છે જ, અસંતોષ તો છે જ. તો એમાંથી નીકળવા માટે મારે શું કરવાનું? હું કેવું જીવન જીવું કે જેથી કરીને મને પોતાને જ મારા માટેનો સંતોષ પ્રગટ થાય. હું જે જીવન જીવું છું એને માટેનું એક સેટિસ્ફેક્શન, એક સંતોષ જે છે. તો ક્યારે એવું થાય? જ્યારે હું ધીમે ધીમે ઉપર ઉઠું. તો એને માટે શું છે? સંયમ એ આવશ્યક છે. એટલે કયા એવા ક્ષેત્રો જે છે કે મને અસ્વસ્થ કરી નાખે છે તે કોણ જાણે? કોને ખબર હોય? મને પોતાને ખબર હોય. તો એના વગર હું રહેતા શીખું. એટલે એ પ્રકારનો સંયમ, એ પ્રકારની જગતની વસ્તુઓ હોય, વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હોય, મારે એની ઉપર ડિપેન્ડન્ટ, એની ઉપર પરતંત્ર આપણે કહીએ ને, રહેવું નથી. અને એટલા માટે આપણે એવી હિંમત જે છે, સમજદારી હોય
તો હિંમત આવે. હું શેને માટે કરવા માંગુ છું એવું ખબર હોય તો આપણામાં એક હિંમત, એક બળ, એક પ્રગટ થાય અને આપણે કરીએ ત્યારે એનાથી પ્રાપ્ત થાય. હવે એનાથી જે પ્રાપ્ત થાય છે એ માત્ર સ્થૂળ પ્રાપ્ત થાય છે એવું નથી. એનાથી જે પ્રાપ્ત થાય છે એ કંઈક સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ એ શું છે? સ્વતંત્રતા. જે સૂક્ષ્મ પ્રાપ્ત થાય છે શું છે? સ્વતંત્રતા છે. ત્યાગ કર્યો કે એનો સ્થૂળનો ત્યાગ કર્યો. વ્યક્તિ વગર નથી ચાલતું, તો વ્યક્તિ વગર આપણે એકલા રહેતા જ શીખ્યા. તો શું થયું? એ વ્યક્તિનો ત્યાગ થયો. પણ એ વ્યક્તિનો ત્યાગ થયો, પણ હું કેવો થયો? મારું મન જે છે ઉપર ઉઠ્યું. એટલે સ્થૂળનો ત્યાગ, ભોગ જે છે, ભોગમાં સુખ દેખાતું હોય, ખાવાનું જે છે ના છૂટતું હોય, એનો ત્યાગ. તો એનો ત્યાગ એટલે સ્થૂળનો ત્યાગ કર્યો છે. પણ એ ત્યાગ કરીને પ્રાપ્ત શું થયું? મન જે છે મારું એનાથી ઉપર ઉઠે છે. તો એ ઉપર ઉઠ્યું એ શું મળ્યું? એ સૂક્ષ્મની પ્રાપ્તિ થઈ. મને એક પોતાને જ એક સામર્થ્ય પ્રાપ્ત થાય છે. મને પોતાને એક કોન્ફિડન્સ પ્રાપ્ત થાય કે હું કરી શકું છું. તો એ જે મારી સ્થિતિ છે એ મારા માટે કેવી છે? આવકાર્ય છે. એ ઉન્નતિકારક છે મારા માટે. અને એવું કરતા કરતા જ જીવન જે છે આપણું વ્યતીત થાય અને ક્યારે આપણું કામ થઈ જાય આપણને જ ખબર ના પડે. એટલે જીવનમાં કોઈ ચમત્કાર નથી થતા, ચમત્કાર ના પણ આપણું જીવન જે રીતે જીવાવું જોઈએ એ દિશામાં જ્યારે જીવીએ ત્યારે કંઈક આપણા અનેક પુણ્ય છે અને એ પુણ્ય જે છે એને એ પેલું શું થાય? ખુલી જાય પટારો અને આપણું કામ થઈ જાય. એ આપણને ખબર નથી ક્યારે થાય, પણ એને માટે મનુષ્ય શરીર તો જોઈએ જ ને. એના માટે શરીર તો જોઈએ. કોઈ ક્વેશ્ચન પૂછું? હા, પછી પણ એને માટે મનુષ્ય શરીર તો જોઈએ જ ને, કે મનુષ્ય શરીર વગર થઈ જાય? એના વગર ના થાય. સમજદારી વગર ના થાય. એટલે સમજદારી ક્યાં પ્રાપ્ત થાય છે? મનુષ્ય શરીર છે ત્યાં જ બુદ્ધિ છે, ત્યાં વિવેક કરે છે. એટલે આ બધું જે જીવન જે છે એક આપણને શું છે? ઉન્નતિના રસ્તા ઉપર આપણને લઈ જાય એ પ્રકારનું જીવન સતર્કતા પૂર્વક જીવવાનું છે. બરોબર ને? એટલે જવાબદારી કોની છે? મારી પોતાની છે. અને શાસ્ત્ર આપણને સહાય કરે છે, આપણને માર્ગદર્શન આપે છે અને એ પ્રમાણે આપણે કરવાનું છે. જેટલું આપણે કરીએ એટલું આપણે પ્રયત્ન કરવાનો છે. કેટલું થાય છે એ મહત્વનું નથી, પણ પ્રયત્ન છોડી દઈએ તો આપણે આપણી જાતને માફ ના કરી શકીએ. એટલે પ્રયત્ન તો આપણે એ રીતે કરીએ સતર્કતા પૂર્વક. કારણ કે આપણા સંસ્કાર દ્રઢ સંસ્કાર હોય તો એક વખત કરીએ તો ના થાય, 2 વખત કરીએ ના થાય, 25 વખત કરીએ તોય ફરી પાછું એનું એ થાય. પણ પ્રયત્ન છોડવાનો નથી. આપણે કહે ને કરતો જાળ કરોળિયો, એ છે જ આપણે કહેવત. એટલે છોડી નથી દેવાનું, આપણે નાસીપાસ નથી થવાનું. ધીરે ધીરે આપણને પોતાને જ ખબર પડે. પેલાને ગુસ્સો આવતો હોય અને પછી એને થાય કે નકામો ગુસ્સો કર્યો, હવેથી ગુસ્સો નહીં કરું, પેલો સંકલ્પ કરે. તો ધીમે રહીને શું થાય? એવી સ્થિતિ આવે કે ગુસ્સો આવવાનો હોય અને એને ખબર પડે અને એવું થાય કે હું જતો રહું અહીંયાથી. તો શું થાય? ગુસ્સાથી બચી ગયો. ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ થોડું એ પેલો ચાલી શકે. એટલે ક્રાંતિ ના હોય, ઉત્ક્રાંતિ હોય. એમાં શું છે? થોડું આપણે પેલું નજીક જતો હોય એવું દેખાય, પોતાનો પ્રોગ્રેસ થતો દેખાય. એટલે આ પ્રમાણે એક મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે. આ એક જીવ જે છે, આ જીવને જે આ શરીર પ્રાપ્ત થયું છે એ પોતાની ઉન્નતિ કરી શકે. નહીં તો બીજા કોઈ શરીરમાં જીવ જે છે એને ઉન્નતિનો કોઈ ક્ષેત્ર નથી. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે આગળ જે વાત કરી હતી કે પુનર્જન્મની વાત જે છે એ પુનર્જન્મથી છુટકારો મળે એને માટે છે. શાસ્ત્ર એને માટે દર્શાવે છે, નહીં કે પુનર્જન્મ આપણે એ પ્રાપ્ત કર્યા જ કરીએ. બરોબર? ઓકે. હા, હવે પ્રશ્ન પૂછો હેમાલીબેન. હા, એટલે કીધું ને કે આપણે આપણું મન સ્થિર રહેવું જોઈએ, વ્યક્તિ વગર પણ આપણે જીવી શકીએ એવું. તો એને અત્યારે એવું ના કહેવાય. આપણે જયારે સંસારમાં રહેતા હોય તો
અત્યારે મોસ્ટલી બધાને એવું હોય કે ઘરમાં બધા વ્યક્તિ આવી જાય તો પછી એને શાંતિ થાય ને પછી આપણે શાંતિથી સુઈ જઈએ. પણ જયારે વ્યક્તિ ઘરમાં હાજર ના હોય તો આપણને જ એવી ટેવ પડી ગઈ હોય કે વ્યક્તિ હોય તો ઊંઘ આવે, પણ હવે વ્યક્તિ જ ના હોય તો ઊંઘ ના આવે તો આપણું મન કમજોર કહેવાય. અને જો આપણું મન સ્ટેબલ હોય, સ્થિર હોય ને આપણે ઊંઘી શકીએ તો આપણે ભાવ વગર ના થઈ ગયા કહેવાઈએ. આ મને ક્વેશ્ચન છે. ઓકે, બીજા અનુભવ તો હશે, બધાને જવાબ આપો. બોલો બોલો, જવાબ આપો. અમુક વખત આપણી આસક્તિ આપણને એવી ચિંતા કરાવે છે, પણ જો મનથી અને પ્રેમથી આપણે વિચારે કે જ્યાં હશે ત્યાં બરાબર ભગવાન એને સુરક્ષિત રાખશે, એ વ્યવસ્થિત છે અને એ સારી રીતે રહેશે એવી પ્રાર્થના કરીએ તો પણ આપણે એના પ્રત્યે પ્રેમ નથી એવું ના દેખાય. એવું મારા વિચારથી. ઓકે, બીજું કોઈ? એટલે હા, આપણે જોઈએ કે ભાવ નથી. હવે ભાવ જે છે એ ક્યાં હોય? ભાવ ક્યાં હોય? એટલે કે મનમાં હોય. હવે એ વ્યક્તિની હાજરી છે ત્યારે આપણે ભાવ આપણો પ્રગટ કરીએ છે કે નથી કરતા? ત્યારે આપણે પ્રગટ કરીએ છીએ કે તારી હાજરી મારા માટે આવશ્યક છે, મારા માટે પ્રેરણાદાયક છે, કે જે કંઈ હોય. અને તું નથી હોતો ત્યારે પ્રેરણાદાયક તારી હાજરી જે છે મારા માટે કેવું છે? એ મને સહન નથી થતું, કે એને સહન નથી થતું. આપણને સહન નથી થતી. હા, એટલે આપણે જો આપણે સહન નથી થતું તો આપણને એ વ્યક્તિની આવશ્યકતા છે. એને મારી આવશ્યકતા છે કે મને એની આવશ્યકતા છે, એ આપણે જોવાનું. લાગણી પરસ્પર હોય, લાગણી પ્રેમ પરસ્પર હોય, પણ પ્રેમ અને આવેશ જે છે આપણે કહીએ કે લાગણી વશ, જે ગઈકાલે વાત કરી હતી, લાગણી વશ અને લાગણીહીન, આ બેનો ભૂલ પર એટલે આ બે થી મુક્ત એવો લાગણી સભર, જેને પ્રેમ કહેવાય, એવો સંબંધ હોવો જોઈએ. લાગણી વશ હોઈએ આપણે તો બીજી વ્યક્તિને માટે જવાબદારી રૂપ છીએ. લાગણી વશ જ્યારે કોઈ વ્યક્તિને સાથે આપણે જોડાઈએ અથવા તો એ આપણી સાથે જોડાય તો એ આપણા માટે જવાબદારી રૂપ છે. બરોબર ને? જ્યારે લાગણીથી પેલો જે છે લાગણી વશ થઈ ગયો તો એ શું છે? એક જવાબદારી બની જાય છે. અને લાગણીહીન બની જાય તો લાગણીહીનતા એટલે એ અનાસક્તિ ના કહેવાય. લાગણીહીન થવું એટલે અનાસક્ત નથી. અનાસક્ત એટલે પ્રેમયુક્ત હોવું. લાગણીહીનતા તો દ્વેષ નું કારણ, દ્વેષ બની જાય. લાગણીહીનતા જે છે તો તિરસ્કાર છે, મને એની કોઈ પડી નથી. એટલે એ પેલું યાંત્રિકતા કહેવાય. આપણે મનુષ્ય તરીકે આપણે લાગણી સભર છે, લાગણીહીન ન હોઈએ. લાગણીહીન હોય એને શું કહેવાય? યંત્ર કહેવાય. એટલે મનુષ્યને એવું તો આપ્યું જ નથી. કોઈકને માટે લાગણી તો છે જ, એને એકને માટે નથી તો બીજાને માટે તો છે જ. એ લાગણી વગર ક્યારે જીવી શકે છે? મનુષ્ય જે છે એ લાગણી વગરનો ક્યારે હોઈ શકે ખરો? આપણે કે મહાપુરુષો, તો મહાપુરુષો જે હોય તે લાગણીહીન હોય? લાગણીહીન હોય તો બીજાની જે લાગણી છે એને કેવી રીતે સમજી શકે? એ લાગણી વશ હોય? એ લાગણી વશ ના હોય. તો આપણે એવો જે લાગણીહીન નથી, લાગણી વશ નથી, એવો આપણો સંબંધ આપણે સ્થાપિત કરવાનો હોય. આપણે એને ડિપેન્ડન્ટ છે, એ આપણને ડિપેન્ડન્ટ છે એવું નહીં. બંને સ્વતંત્ર છે. કેવા છે? બંને સ્વતંત્ર છે. અને બંને સ્વતંત્ર છે તો બંનેને એકબીજાને માટે, જ્યારે બંને એકબીજાને સ્વતંત્રતા આપે તો ત્યાં પ્રેમ હોય. પણ જ્યારે સ્વતંત્રતા ના રહે બંનેના સંબંધમાં, ત્યારે શું છે? લાગણી વશ થઈ જતા હોય. ત્યાં પેલું માલિકી આવી જાય, મારું છે. અને માલિકી આવી જાય એટલે શું થાય? હું તારો બોસ છું, હું તારો છું, કે ને હું તારો બાપ છું, હું તારી માં છું, એટલે હું કહું એ પ્રમાણે કરવાનું. તો ત્યાં જે છે બંનેને માટે બંધનકારી છે.
એમાં વિકાસ નથી, પણ ત્યાં બંનેને માટે સ્વતંત્રતા હોય તો એ શું છે, ત્યાં લાગણી સભર છે. બરોબર? એટલે જવાબ મળ્યો તમને? કઈ પૂછવું હોય તો પૂછો એમાં. તમને આ કવિતા આવડે છે? કરતા જાળ કરોળિયો ભોંય પડી ગભરાય, પછી મને તો આગળ નથી આવડતું. વણ તૂટે ને તાતણે ઉપર ચડવા જાય, ફરી ફરી પાછો પડે. ધીમે ધીમેથી બોલો, બાર લખવી છે. આખું નથી આવડતું. પછી પર્સનલી. ઓકે, પછી પછી એ છે ને, તમે ગૂગલ કરશો ને તો તમને મળી જશે. બરોબર, એ વાત સાચી. થેન્ક યુ મારી બેન ફોર ઇન્સ્ટન્ટ રિપ્લાય. એટલે આપણે જોઈએ કે પેલા જીવની ગતિની અહીંયા વાત કરેલી છે. બરોબર? હવે એ ટોપિક પૂરો થયો અને હવે નવો ટોપિક જે ચાલુ થયો છે અને એમાં દર્શાવે છે, આપણે જોયો છે થોડો મંત્ર તો, અને એમાં સ્વરૂપની વાત કરે છે. એટલે પેલો જીવનું સ્વરૂપ એ મહત્વનું છે. જીવ જે છે એવું તો કંઈ છે નહીં, પણ જીવનું સ્વરૂપ જે છે એ શું છે? જીવનું સ્વરૂપ જાણે ત્યારે જીવ રહેતો નથી. અને એ જીવ તરીકે જ્યારે છે ત્યારે એને શું અનુભવ છે, એની જે અવસ્થા છે એને આધારે અહીંયા એના સ્વરૂપનો નિર્દેશ કરે છે. અને આગળના મંત્રોમાં આપણે જોયું કે જે અનુભવ કરનારો છે અથવા તો એની પાછળ જે રહેલ છે અધિષ્ઠાન રૂપે, એ હંમેશા જુદો છે. અધિષ્ઠાન રૂપે રહેલ જે કોણ છે? હું, જેને આત્મા કહેવામાં આવે છે. એ કેવો છે? એ સર્વથી એ જુદો છે. અન્ય એટલે જુદો. અને એ વસ્તુને અહીંયા ફરી પાછું અહીંયા દર્શાવે છે મંત્રમાં. એટલે શું કહે છે? યહ એષઃ સુપ્તેષુ જાગર્તિ. યહ એષઃ એટલે આ, સુપ્તેષુ જે સૂતેલો છે, સૂતેલો છે જાગે છે. જાગે છે અને ફરી પાછું શું કરે છે? પોતાના કામમાં એ જોડાઈ જાય છે. કામમ તમ નિર્મિમાણઃ, ફરી પાછો એ કામમાં જોતરાઈ જાય છે. અને પછી શું છે? આગળ કહે છે તદેવ શુક્રમ તદ્બ્રહ્મ. તદએવ, એ જ શુક્ર એટલે શુદ્ધ છે અને એને કહેવામાં આવે છે બ્રહ્મ. અને એને જ તદએવ અમૃતમ ઉચ્યતે, એને જ અમૃતમ કહેવામાં આવે છે. સંગતિ આપણે ભાષ્યમાં જોઈશું, આપણે જોયેલો છે પહેલા મંત્ર. અને આગળ પછી મંત્રમાં શું કહ્યું છે? તસ્મિન લોકાહ શ્રિતાહ સર્વે. એ જ જે તત્વ છે, એ જ પરમાત્મા, એ જ આત્મા છે, એને જ આશ્રિત છે બધા જ લોક. સર્વે, જે કંઈ જીવ જે છે, જે કંઈ છે જગત છે, એ બધું જ એને જ આશ્રિત છે. અને એને જ આશ્રિત રહી અને બધું જ થાય છે. એને પાર કોઈ કરી શકતું નથી. ન અત્યેતિ કશ્ચન. એને પાર કરી શકતું નથી એટલે શું છે? એનાથી વિમુખ કંઈ રહી શકતું નથી, એનાથી જુદું કંઈ રહી શકતું નથી. એટલે એને કહેવાય તદુ ન અત્યેતિ કશ્ચન. જોઈશું આપણે મંત્રમાં. અને એ જ જે છે એ તત્ વૈ તત્. ઓકે, ભાષ્યમાં છે અને એને આધારે આપણે પછી આગળ જોઈશું. બરોબર? હા, રેખાબેન. યહ એષઃ સુપ્તેષુ પ્રાણાદિષુ. યહ એષઃ સુપ્તેષુ પ્રાણાદિષુ જાગર્તિ ન સ્વપીતિ ઇતિ. જાગર્તિ ન સ્વપીતિ ઇતિ. ઓકે, ન સ્વપીતિ એટલું જ છે. કથમ કામમ તમ અભિપ્રેતમ સ્ત્ર્યાદ્યર્થમ સ્ત્ર્યાદિ અર્થમ અવિદ્યયા નિર્મિમાણઃ નિષ્પાદયન જાગર્તિ પુરુષઃ યહ તદેવ શુક્રમ શુભ્રમ શુદ્ધમ તદ્બ્રહ્મ
તદ્બ્રહ્મ ન અન્યત ગુહ્યમ બ્રહ્મ અસ્તિ ન અન્યદ ગુહ્યમ બ્રહ્મ અસ્તિ તદેવ અમૃતમ તદેવ અમૃતમ અવિનાશી ઉચ્યતે સર્વશાસ્ત્રેષુ. અવિનાશી ઉચ્યતે સર્વ શાસ્ત્રેષુ. ઓકે, આટલું આપણે જોઈએ, પછી આગળનું જોઈશું. ઓકે, યહ એષઃ સુપ્તેષુ પ્રાણાદિષુ. સુપ્તેષુ એટલે સૂતેલો જાગે છે આપણે કહીએ છીએ. તો સુપ્તેષુ જે છે એનો અર્થ છે સૂઈ જાય છે. તો સૂઈ શું જાય છે એટલે કે છે પ્રાણાદિષુ. પ્રાણાદિષુ આપણે કહીએ, આમાં જે મંત્રમાં આપી છે એટલે ભાષ્યમાં આપ્યું છે પ્રાણાદિષુ. તો પ્રાણ એટલે આપણે જનરલી કહે છે શ્વાસોચ્છ્વાસની ક્રિયા. તો જ્યારે આપણે ઊંઘી જઈએ, સૂઈ જઈએ ત્યારે પ્રાણ જે છે વગેરે જે છે એ બંધ થઈ જાય છે? એ બંધ નથી થઈ જાય. પણ પ્રાણાદિષુ એટલે સૂક્ષ્મ શરીર એને દર્શાવે છે. અને સૂક્ષ્મ શરીર અંતર્ગત અંતઃકરણ. અંતઃકરણ જે છે આપણે જેને કહીએ મન. તો મન અને એ બધું જે છે એ શું છે? એ બધું જ સુપ્તેષુ એટલે બધું સૂઈ જાય છે. યહ એષઃ સુપ્તેષુ, જ્યારે સૂઈ જાય છે એટલે કોણ સૂઈ જાય છે? આ અંતઃકરણ અને એ કામ કરતું નથી. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ હુંને માટે છે નહીં. જ્યારે સુષુપ્તિમાં હોય ત્યારે વ્યક્તિને માટે શું છે? આ જગત છે ખરું? આ શરીર છે ખરું? ઇન્દ્રિયો છે ખરી? અને પ્રાણ જે છે એની પોતાની ક્રિયા કર્યા કરે છે, પણ એને માટે જે છે ખરું એનું ભાન છે? એનું ભાન નથી. એટલે આ બધું સૂઈ જાય છે. પછી જાગે છે જાગૃતિ. એ જાગૃતિ એટલે શું છે? ન સ્વપિતિ. જાગૃતિ એટલે શું છે? સૂતો નથી. ભગવાન શંકરાચાર્ય કહે છે સૂતો નથી એટલે જાગે છે. જાગે છે કોને કહીએ આપણે? જ્યારે આ જગતનું ભાન છે, શરીરનું ભાન છે, ઇન્દ્રિયોનું ભાન છે કે નથી? જાગે છે ત્યારે. જાગે છે ત્યારે બધું છે, બધું દેખાય છે, સંભળાય છે. અત્યારે કઈ અવસ્થામાં છો? જાગો છો કે ઊંઘો છો? જાગીએ છીએ. હા, તો એ જે અવસ્થા જે છે એની અંદર શું કરે છે? જાગૃતિ ન સ્વપિતિ. અને કથમ, ઓકે, કથમ કે છે કેવી રીતે જાગૃતિ? કેવી રીતે જાગ્યો છે એટલે શું? તો કે કામમ કામમ તમ તમ અભિપ્રેતમ. કામમ કામમ એટલે પોતાની કામનાઓને આધારે, તમ તમ અભિપ્રેતમ જે કંઈ પોતાને માટે ગમે છે, તમ તમ અભિપ્રેત. અભિપ્રેત શું છે? પોતાને જોઈએ છે. અભિપ્રેતમ. અને શું જોઈએ છે? તો અહીંયા દર્શાવે છે શંકરાચાર્યજી, સ્ત્રી, સ્ત્રી આદિ. સ્ત્રી આદિ એટલે શું છે? સ્ત્રી વગેરે. અર્થમ એ બધા શું છે? ભોગના વિષયો. બધા ભોગના વિષયો. અને અવિદ્યા નિર્મિમાણ. આ શબ્દ મહત્વનો છે. એ પોતાને માટે જે જોઈએ છે એનું એ શું કરે છે? નિર્માણ કરે છે. કેવી રીતે? અવિદ્યાને કારણે. અવિદ્યાને આધારે પોતે જે જગતને ઈચ્છે છે એનું એ નિર્માણ કરે છે. બરોબર? જાગ્રત અવસ્થામાં. આ વસ્તુને સમજવા માટે સ્વપ્ન અવસ્થાનો અનુભવ છે. પેલો જ્યારે સૂઈ જાય છે પછી સ્વપ્ન અવસ્થામાં પ્રવેશ કરે છે. જાગ્રતમાંથી સીધો સ્વપ્ન અવસ્થામાં એ જઈ શકે નહીં. એટલે સ્વપ્ન અવસ્થામાં જતા પહેલા પોતાના વિશેનું બેભાન થવું એ જરૂરી છે. અને એટલા માટે સુષુપ્તિ અવસ્થા. બેભાન થયો પોતાનાથી અને પછી એક સૃષ્ટિનું નિર્માણ કરે છે. કોણ નિર્માણ કરે છે? પોતે જ નિર્માણ કરે છે. જે જોઈએ છે એ પ્રકારની સૃષ્ટિનું એ નિર્માણ કરે છે. પોતે જ નિર્માણ કરે છે. બરોબર ને? હવે એ જે સૃષ્ટિનું નિર્માણ કર્યું, સ્વપ્ન સૃષ્ટિ જેને કહીએ છીએ, કોને માટે નિર્માણ કર્યું એને? સ્વપ્ન સૃષ્ટિનું નિર્માણ કોને માટે કર્યું? પોતાને માટે કર્યું છે.
કર્યું છે કે નહીં? એ પોતાને માટે કર્યું છે. હવે એ જે સ્વપ્ન સૃષ્ટિનું નિર્માણ પોતે પોતાને માટે જ એક ઊભું કર્યું, સૃષ્ટિ બનાવી. પણ એ સૃષ્ટિ જ્યારે એટલે એમાં જ્યારે જે છે ત્યારે એ પોતે કેવો છે? હું પેલો વ્યક્તિ જ્યારે સ્વપ્ન જોતો હોય અને કંઈક ભયંકર સ્વપ્ન જોયું આપણે કહીએ, અને ભયંકર સ્વપ્ન એટલે શું છે? પોતે પેલો ગાડી ચલાવતો હોય અને ગાડીના પૈડા નીચે આવી ગયો. ચલાવનાર કોણ છે? ગાડી. હું. અને ગાડીના પૈડા નીચે આવનાર કોણ છે? હું. અને પેલી ગાડી છે એ કોણ છે? એ હું. બધું એમાંથી જ ઉત્પન્ન થયું. એટલે પેલો હું જે છે એ સૃષ્ટિમાં કેવો થઈ ગયો છે? એકાકાર થઈ ગયો છે. હવે જ્યારે પેલો સ્વપ્નમાંથી જાગ્રત અવસ્થામાં આવે, આ વસ્તુ મહત્વની છે. સ્વપ્નમાંથી જાગે છે અને જાગે છે ત્યારે એને ખબર છે કે સ્વપ્નમાં બધું જોયું મેં. આ સ્વપ્નમાં મને ભયંકર સ્વપ્ન આવ્યું ત્યારે કહે છે. તો ભયંકર સ્વપ્ન આવ્યું જ્યારે કહે છે ત્યારે કોને આવ્યું સ્વપ્ન? હુંને આવ્યું. હવે જ્યારે કહે છે હુંને સ્વપ્ન આવ્યું, તો એ હુંને એ સ્વપ્ન સૃષ્ટિથી જુદો જુએ છે કે સ્વપ્ન સૃષ્ટિ યુક્ત જુએ છે? જુદો જુએ છે. એટલે સ્વપ્ન સૃષ્ટિને પોતે હું જુદો છે કે અંતર્ગત છે? સૃષ્ટિ અંતર્ગત જ હોય, પણ સ્વપ્નથી જુદો છે. જ્યારે જાગે છે અને જ્યારે સ્વપ્નને યાદ કરે છે ત્યારે હું એ સ્વપ્નથી જુદો છે કે સ્વપ્નમાં છે? હું સ્વપ્નથી જુદો થઈ ગયો, કારણ કે જાગ્રત અવસ્થામાં આવી ગયો ને. એટલે જાગ્રત અવસ્થામાં આવે છે ત્યારે એ પોતાને જે સ્વપ્ન આવે છે અને એમાં જે જોયેલું છે એને વિષય તરીકે જોઈ શકે છે. આ વસ્તુ મહત્વની છે. જાગ્યો અને જે ભયંકર સ્વપ્ન આવ્યું કે સુખદ સ્વપ્ન આવ્યું એને કઈ રીતે જોઈ શકે છે? આ મને આવું સ્વપ્ન આવ્યું, એ જાણે છે કે નહીં? આવું સ્વપ્ન આવ્યું એ જાણે છે, એટલા માટે એને માટે વિષય બન્યો. શું થયું? એને માટે એ વિષય બન્યો છે કે નહીં? જાણવાનો વિષય છે. તો આ વસ્તુને ઓળખવા માટે એને કોઈની જરૂર પડે ખરી? એને બતાવવું પડે કે તારા માટે વિષય છે? નથી. એ સ્પષ્ટ રીતે જાણે છે કે આ વસ્તુને હું જાણું છું. એનો અર્થ શું થયો? કે હું એનાથી જુદો છું. અહમ અન્યઃ વિષય છે એ મારા માટે, એટલે હું એનાથી જુદો છું. અને હું જુદો છું એ જ વસ્તુ અહીંયા ફરી પાછું આ જે જાગ્રત અવસ્થામાં છે એ જાગ્રત અવસ્થામાં પણ સ્વપ્ન સૃષ્ટિની જેમ જ પેલો વર્તે છે. સ્વપ્ન સૃષ્ટિમાં એક આગવી સૃષ્ટિ ઊભી કરી છે, એ જ રીતે આ જાગ્રત અવસ્થામાં પણ એણે પોતાની એક સૃષ્ટિ ઊભી કરેલી છે. પોતે આ જે જગતની સાથે સંકળાયેલો છે. કઈ રીતે સંકળાયેલો છે? આ શરીર જે છે એનું ભાન જાગ્રત અવસ્થામાં છે કે નહીં? શરીરનું ભાન જાગ્રત અવસ્થામાં શરીરનું ભાન છે, જગતનું ભાન છે, એનો જે કંઈ વ્યવહાર થાય છે એનું ભાન થાય છે, બધું ભાન થાય છે. કોણ કરે છે વ્યવહાર? કોણ કરે છે વ્યવહાર? હું કરું છું. હું શું કરું છું? હું કરું છું અને મને ખબર છે. અને મને ખબર છે હું વ્યવહાર કરું છું. ખબર છે કે નહીં? બધું મને ખબર છે જાગ્રત અવસ્થામાં. એટલે જાગ્રત અવસ્થામાં જે કંઈ થાય છે એ બધું જે છે પેલો હું એને ખબર છે. એટલે હું કોણ છું? એનો જ્ઞાતા છું. જે કંઈ થઈ રહ્યું છે એનો હું કોણ છું? જાણનાર, ઓળખનાર છું. છે કે નહીં એવું? હું એનો ઓળખનાર છું. હું જાણું છું. અત્યારે આ વાત તમે સાંભળો છો? તમે શું કહેવાના હતા? હા, સાંભળો છો. સમજો છો? હા, સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. સમજાય છે?
નથી સમજાતું? સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ, એટલું તો છે જ. બરોબર. પછી આપણે જોઈએ કે આ જે સ્થિતિ જે છે એનું ભાન છે કે નહીં મને? આ જે મારી સ્થિતિ છે એનું મને ભાન થાય છે કે નહીં? કે કોઈ કહે તો મને ખબર પડે? એવું નથી. એટલે મારા મનમાં જે કંઈ ચાલી રહ્યું છે મારી બુદ્ધિ ગ્રહણ કરે છે કે નથી કરતી? એની સ્થિતિ શું છે એ કોણ જાણે છે? હું જાણું છું. એટલે આપણે જોઈએ કે આ શરીરનું ભાન હુંને છે, ઇન્દ્રિયોનું ભાન હુંને છે, આ જગતનું ભાન હુંને છે, જે કંઈ ગ્રહણ થાય છે, જે કંઈ વ્યવહાર થાય છે એનું ભાન છે. એટલે જે ભાન છે આપણે કહીએ છીએ તે ક્યાં ભાન છે? ભાન ક્યાં છે? વૃત્યાત્મક છે કે નહીં? વૃત્યાત્મક છે. એટલે બધું જે છે મને ભાન છે અને બેભાન છું. ઘણી બધી વસ્તુઓ માટે બેભાન છું. અત્યારે ધ્યાન આપણું ક્યાં છે? ક્લાસમાં છે. હવે સમજવા માટે એક ટોપિકને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ એમાં છે, પણ બાકીનું જે જગત છે કેવું છે? એનાથી આપણે બેભાન છીએ. પણ એ બેભાન છે એનું ભાન છે કે નહીં? બેભાન છીએ એનું પણ ભાન છે. હુંને તો છે જ. એટલે હુંને એ તો છે જ. હુંને છે ભાન. હવે એ જે બેભાન છે, ભાન છે, એ ભાન અને બેભાન અથવા તો ભાન અને આપણે કહીએ કે જે વૃત્યાત્મક જે આપણે કહીએ છીએ, તો આપણે જે કહીએ કે બુદ્ધિ જે છે એમાં ભાન છે, અંતઃકરણમાં ભાન છે નથી, તો એનું ભાન જે છે એ બુદ્ધિને છે કે બીજા કોકને છે? આપણી બુદ્ધિને ભાન હોય. બુદ્ધિને જ છે ને હોય ને, કારણ કે આપણે બરોબર. હું કહું કે મને સંસ્કૃત ભાષા આવડે છે અને તમારામાંથી કોઈ કહેશે કે ઓકે હું કહું કે મને ચાઇનીઝ ભાષા નથી આવડતી. બરોબર? સંસ્કૃત આવડે છે, ચાઇનીઝ નથી આવડતી ભાષા. તો એવું કોને ખબર છે? બુદ્ધિને ખબર છે. બુદ્ધિનો ધર્મ શું છે? જ્ઞાન અને અજ્ઞાન. પણ એ જ્ઞાન અને અજ્ઞાનને પ્રકાશિત કરનાર કોણ છે? બુદ્ધિમાં રહેલ જ્ઞાન એ છે. આપણું મન પ્રકાશિત કરનાર હું. પ્રકાશ તો હું આત્મા. એટલે આપણે જોઈએ કે ભાન હોવું અને બેભાન હોવું, જે આપણે અંતઃકરણની જે સ્થિતિ છે એને પ્રગટ કરનાર કોણ છે? એને પ્રગટ કરનાર, એને પ્રકાશિત કરનાર કોઈક બીજો છે કે નથી? કે બુદ્ધિ એની જાતે જ ખબર પડે? સાક્ષી છે. એટલે એ બુદ્ધિ જે છે એમાં ભાન હોવું ના ભાન હોવું એને જે પ્રગટ કરનાર છે એ હું છું. એ હું જે છે એને આપણે કહીએ વૃત્યાત્મક કહી શકીએ આપણે કે હું એ વૃત્તિ છે. એ શું છે? સર્વ વૃત્તિઓને પ્રકાશિત કરનાર છે. આપણે શું કહેવું પડે? ભાન હોવું ના ભાન હોવું એ બધાને પ્રકાશિત કરનાર એ પેલો હું છે. આપણે કહી શકીએ કે ના કહી શકીએ એવું? કહી શકીએ. બુદ્ધિમાં ઉઠતી વૃત્તિઓ જે છે એનો હું પ્રકાશક છું. હું છું. જો હું ન હોઉં, સુષુપ્તિ અવસ્થામાં હુંનું પેલું મન રહેતું નથી, બુદ્ધિ રહેતી નથી. કોને જાણે છે? કોને જાણે છે? કોઈને જાણતો નથી. એટલે જાણવું અને ન જાણવું એ શેને આશ્રિત છે? બુદ્ધિને આશ્રિત છે. તે જાણવું અને ન જાણવું જ્યારે કહીએ છીએ બુદ્ધિને આશ્રિત છે, તો બુદ્ધિ જ્યારે આપણે કે જાગ્રત અવસ્થામાં પ્રવૃત્ત થઈ છે, તો એમાં જ્ઞાન છે, અજ્ઞાન છે, ત્યારે હું છું. અને જ્યારે બુદ્ધિમાં જ્ઞાન અને અજ્ઞાન નથી ત્યારે હું છું કે નહીં? હા. સુષુપ્તિ અવસ્થામાં જ્ઞાન અને અજ્ઞાન પ્રગટ થતા નથી ત્યારે હું છું કે નહીં? શું? ત્યારે હું છું જ. એટલે અત્યારે પણ જાગ્રત અવસ્થામાં પણ પેલું જે જ્ઞાન અને અજ્ઞાનને પ્રગટ કરનાર હું જે છું એ કેવો છે? જુદો છે, અન્ય છે. એટલે હું સાક્ષી. હું કઈ રીતે કહીએ આપણે? હું સાક્ષી. અને એની હાજરીમાં આ બધું જ પ્રગટ થાય છે, બધી જ વૃત્તિઓ પ્રગટ થાય છે.
જ્ઞાન, અજ્ઞાન અને બધા જ પ્રકારની વૃત્તિઓ જે પ્રગટ થાય એ બધી જ વૃત્તિઓ જે છે કેવી છે? બધી જ વૃત્તિઓ આ વિષય છે. આ એટલે શું છે? વિષય છે કે નહીં? બધી જ વૃત્તિઓને પ્રકાશિત કરનાર કોણ છે? એ હું છું, હું સાક્ષી. અને એ જે છે કોણ છે? પ્રકાશક આપણે કહીએ. એટલે એ જે હું જે છે એ કેવો છે? આ બધાથી અન્ય છે. જુદો આ છે. બધું જ એને માટે વિષય છે. એ વસ્તુ અહીંયા દર્શાવવા માંગે છે. આ બધું જ એને માટે શું છે? વિષય છે, જાણવાનો વિષય. એટલે આપણે કહીએ કે અંતઃકરણમાં બે પ્રકારની વૃત્તિ પ્રગટ થતી હોય. એક અહમ વૃત્તિ પ્રગટ થાય, એક ઇદમ વૃત્તિ પ્રગટ થાય છે. ઉપદેશ સારમાં આવે છે. એક અહમ વૃત્તિ છે, બીજી ઇદમ વૃત્તિ છે. હવે ઇદમ વૃત્તિની પાછળ અહમ વૃત્તિ હોય કે ના હોય? ઇદમ વૃત્તિની પાછળ અહમ વૃત્તિ હોવી જરૂરી છે કે નથી જરૂરી? ઇદમ વૃત્તિ પાછળ નહીં, પણ અહમ વૃત્તિ પાછળ હોવી જરૂરી જ છે. શું હોવું જરૂરી છે? બે વૃત્તિની વાત કરું છું. ઇદમ વૃત્તિ અને અહમ વૃત્તિ, બે વૃત્તિ છે મનમાં. બે પ્રકારના વિચારો ઊભા થાય છે. બે પ્રકારના અહમ વૃત્તિ અહમ વૃત્તિ વડે ઇદમ કરી શકાય છે, પણ ઇદમ આ થઈ અને ગયા ઇદમ પછી વૃત્તિ એટલે યાદ આવતું જ નથી. બીજું આ તો હું અને આ તો અલગ જ છે ને. એ અલગ છે, એ વસ્તુ બરોબર છે. પણ ઇદમ વૃત્તિની પાછળ અહમ વૃત્તિ રહેલી છે કે નથી રહેલી? રહેલી છે, કોઈક ક્ષણે રહેલી છે. કઈ રીતે રહેલી છે? જ્યારે પોતાનું અહંકાર રૂપી પોતાના ચિંતા કે મેં કર્યું શરીર ઇન્દ્રિય મનથી પોતાનો ગર્વ લેતા. ઓકે, આપણે જ્યારે કહીએ અત્યારે તમે સાંભળો છો? આપણે કે હા સાંભળો. શું સાંભળો છો તમે? તમે જે સમજાવો છે. હા, હું સમજાવું છું. શું સમજાવું છું? ઇદમ વૃત્તિ અને અહમ વૃત્તિનું શું પાછળ? બરોબર. ઇદમ વૃત્તિ અને અહમ વૃત્તિનો જે ટોપિક છે એ તમે સમજાવો છો. તો એક ટોપિક જે છે, આ ટોપિક અને એને સમજવા માટે હું પ્રવૃત્ત. તો એ જે અહમ વૃત્તિ ઇદમ વૃત્તિનો ટોપિક, તો આ ટોપિક આ જે છે આ વિષય, તો આ વિષય છે એવું જ્યારે આપણે કહીએ ત્યારે એની પાછળ અહમ વૃત્તિ છે ખરી કે નથી? ઓકે, અહમ વૃત્તિ હોય તો જ સમજાય વિષય. એટલે આપણે કહીએ કે આ ટોપિક એવું ભાન કેવી રીતે થયું અહમ વગર? અહમ વૃત્તિ ના હોય, એની પાછળ હું જાણું છું એવું ન હોય, તો આ જે છે આ ટોપિક છે એનું ભાન કેવી રીતે થાય? ના થાય એના વગર. ના થાય. ના. એટલે જગતનું જે કંઈ મને ભાન થાય છે એની પાછળ અહમ વૃત્તિ તો છે જ. આપણે કહીએ કે આ પેન છે, તો એની પાછળ હું જાણું છું અહમ વૃત્તિ, એ તો ત્યાં છે કે નહીં? એ ત્યાં હોય જ. એટલે દરેક ઇદમ વૃત્તિની પાછળ અહમ વૃત્તિ તો હોય જ. પણ અહમ આપણે એવું કહી શકીએ કે અહમ વૃત્તિ છે ત્યાં ઇદમ વૃત્તિ હોય જ? એવું ના કહી શકું. ના, એવું નથી થતું. ના, અહમ ના. અહમ વૃત્તિ તો આપણે કહીએ સુષુપ્તિ અવસ્થામાં પણ ઇદમ વૃત્તિ નથી રહેતી, પણ અહમ તો અહમ છે જ. હું તો ત્યાં છું જ. એટલે અહમ વૃત્તિ જે છે, અહમ આપણે કહીએ એ જે છે એનો નાશ ક્યારેય થાય નહીં. એટલે અંતઃકરણમાં બે પ્રકારની જે વૃત્તિ જે છે એમાં અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ. બધી જ ઇદમ વૃત્તિ એ અહમ વૃત્તિ ઉપર આધારિત છે. હવે જેને અહમ વૃત્તિ કહેવામાં આવે છે એને જ શાસ્ત્રમાં કહેવામાં આવે છે, ઉપદેશ સારમાં ખાસ કહ્યું છે, એ અહંકાર છે. એ શું છે? અહંકાર. અહમ વૃત્તિ એટલે શું છે?
હું અહંકાર, એ વૃત્યાત્મક. વૃત્યાત્મક જે છે અહંકાર જેને કયો. હવે અહંકાર કયો એટલે કોણ? શરીર રૂપી ઇન્દ્રિય રૂપી કાર હોય એ. એટલે કારથી યુક્ત એ અહમ. એ કારથી યુક્ત અહમ જે છે એને અહંકાર કયો. અને અહમ વૃત્તિ જે છે એને જ આશ્રિત જે છે એ શું છે? ઇદમ વૃત્તિ છે. એટલે જ્યારે હું કહું કે આ પેન છે તો હું શું કહું? હું જાણું છું. તો હું જાણું છું કોને આધારે હું કહું છું? હું જાણું છું એ કઈ કારને આધારે? અહમને આધારે. અહમને આધારે. પણ અહમને કાર મળી ત્યારે અહંકાર એ જે અહમ છે. અહમ એટલે શું છે? અહંકાર. પણ એ અહંકાર ચક્ષુરેન્દ્રિય. બીજી કઈ મળી ઇદમ વૃત્તિ તો મને ખબર પડી કે આ પેન છે, રાઈટ? હું જાણું છું. દુષ્યંતભાઈ જવાબ આપો. એ કયું એને આધારે? મારી બુદ્ધિએ ડિસાઈડ કર્યું. સાક્ષીની હાજરીમાં ખબર પડે ને. હું જાણું છું, હું નથી જાણતી આ શું છે. અહમ પ્રકાશિત કરે છે. નથી જાણતી કે નથી જાણતો શેને એ તો આધારે? હું હાજરીમાં જ. હા, બંને વૃત્તિને પ્રકાશિત કરે. કોણ પ્રકાશિત કરે છે? હું કરે છે પ્રકાશિત. બરોબર બરોબર. એટલે આ પેન છે, બરોબર? તમે જાણો છો કે નહીં? પેન છે. હા. આ પેન ક્યાં છે? હાથમાં. હવે શું છે? કઈ નથી. કાંઈ નથી. કાંઈ નથી દેખાયું? હા. કાંઈ નથી દેખાય? જે ન હોય દેખાય? ન હોય દેખાય તો ડોક્ટર પાસે જવું પડે. બરોબર. એટલે જે હોય એ દેખાય. એટલે ચક્ષુરેન્દ્રિયનો વિષય શું થાય છે? જે રૂપ છે એ. ચક્ષુરેન્દ્રિય કોને જાણે? જે રૂપ હોય એને જાણે. પણ જ્યારે હું કહું છું આ નથી, કાંઈ નથી, જ્યારે જવાબ આપું છું તો શેને આધારે જવાબ આપું છું? પહેલા પેન હતી, હવે પેન નથી. જે પેનનો અભાવ છે એને હું કહું છું કે કાંઈ નથી. બરોબર ને? જે પેનનો અભાવ છે એને હું કહું છું એ કાંઈ નથી. તે કાંઈ નથી એ ચક્ષુરેન્દ્રિયનો વિષય નથી. પણ એ કાંઈ નથી એ કેવી રીતે કહું છું હું? વિષયના આધારે, રૂપના આધારે. રૂપને આધારે. રૂપ તો દેખાતું નથી. કાંઈ નથી તો એ કેવી રીતે દેખાય? કાંઈ નથી આંખથી કેવી રીતે દેખાય? એ હુંના આધારે. એ હુંને આધારે. એટલે હું જે છે કાંઈ નથી એ હું કે છે? જે અહમ કે છે, અહંકાર. એટલે એને સમજવાનું. જે જાણું છું અને નથી જાણતો કે નથી જાણતી એ બુદ્ધિનો વિષય છે. લખી રાખજો. જાણું છું અને નથી જાણતી એ કોનો વિષય છે? બુદ્ધિનો વિષય છે. બુદ્ધિનો વિષય છે. એટલે અહમ જ્યારે બુદ્ધિરૂપી કારમાં સવાર થાય ત્યારે શું કહે છે? હું જાણું છું, હું નથી જાણતો. એટલે બુદ્ધિમાં રહેલ જ્ઞાન અને અજ્ઞાન જે છે એને પ્રગટ કરનાર જે છે એ કોણ છે? હું. પણ એ હું કોણ? અહંકાર. અહંકાર એટલે કયો કાર એને મળી? બુદ્ધિરૂપી કાર. ના ના, કાર અહીંયા જ્યારે હું જાણું છું નથી જાણતો ત્યારે કઈ કાર છે એની પાસે? જાણવું અને ન જાણવું એ બુદ્ધિનો ધર્મ છે. બુદ્ધિરૂપી કાર. હું સ્વસ્થ છું, અસ્વસ્થ છું જ્યારે કે ત્યારે કઈ કાર છે? જ્યારે કે પેલો સ્વસ્થ છું, અસ્વસ્થ છું, કઈ કાર છે એની પાસે? બુદ્ધિની જ કાર છે. બુદ્ધિ. ઇન્દ્રિયો પોતાના શરીરની ઇન્દ્રિયોને. એટલે સ્વસ્થ છું, અસ્વસ્થ છું. આજે મને તાવ આવ્યો છે, આજે મને પગમાં દુખે છે, કઈ કાર છે? મારું મનમાં એ બુદ્ધિ વિચાર આવ્યો. મનમાં વિચાર શરીર
આ સ્થૂળ શરીરમાં ગોઠવાયા વગર એ પેલો કે નહીં સ્થૂળ શરીર રૂપી કારમાં જ્યારે ગોઠવાઈ ગયો પેલો હું એના મય થઈ ગયો ત્યારે કે મારો પગ દુખે છે. હવે મારું મન શાંત છે. કઈ કારમાં બેઠો? કઈ કારમાં બેઠો એ? હું બોલો. મનમાં બેસી ગયો. મનરૂપી કારમાં જ્યારે કેમ હું ભૂખ્યો છું. કઈ કારમાં બેઠો? પેટ રૂપી કાર. શું કહેવાય? પ્રાણ કહેવાય. ભૂખ્યો છું તે પ્રાણ રૂપી કારમાં બેઠો. તો આપણે આ બધા વિભાગ જે છે એને આધારે આપણે જોવાનું. પેલાને કાર મળી છે પણ કાર મળી છે એટલે એક સાથે બધું નહીં. જે કારમાં બેઠો એ પ્રમાણે એ પેલો પોતાને ગણે છે. એટલે બુદ્ધિરૂપી કારમાં જ્યારે બેસે ત્યારે બુદ્ધિમાં શું છે? જાણું છું અને નથી જાણતો. બરોબર ને? જાણું છું અને નથી જાણતો. મનરૂપી કારમાં બેસીને શું કહેવાનું છે? મનમાં શું ઊભું થાય છે? ગમે છે ને નથી ગમતું. શાંતિ અશાંતિ. વૃત્તિઓ બરોબર છે પણ કયા પ્રકારની? તો બધી વૃત્તિઓની વાત કરીએ છીએ આપણે. શાંતિ અશાંત મન, શાંત અશાંત મન. એટલે હું શાંત અનેક છું, પ્રકારની હું વૃત્તિ હોય સુખી મનમાં. છું, હું દુઃખી છું, હું ચિંતિત છું, હું ભયભીત છું. એ બધી વૃત્તિઓ ક્યાં ઉત્પન્ન એટલે શેને આધારે કહેવાનું? તે મનરૂપી કારમાં એ બેઠો છે. એવી રીતે બુદ્ધિરૂપી કારમાં બેઠો હું જાણું છું નથી જાણતો. એટલે પોતાને કે હું જાણું છું અને ઘડીક વારમાં છે હું બુદ્ધુ છું. મને કઈ ખબર પડતી નથી. બુદ્ધુ છું. તો પોતાને બુદ્ધુ એટલે જાણનાર ગણે અને ન જાણનાર કે. એટલે એ બુદ્ધિરૂપી કારમાં જે બેઠેલો છે જાણે છે નથી જાણતો એનું ભાન કોકને છે કે નહીં? એ જે કોકને છે એ એનાથી જુદો છે. જેને છે તે હું છું. એ જેને છે એ હું છું એટલે હુંને માટે એ બુદ્ધિ જે છે જાણવાનો વિષય નથી જાણતો એ બધું છે વિષય બન્યો. શું થયું? એ વિષય બન્યો. અને જ્યારે એને આ ખબર પડે આ બધું જે છે એ વિષય છે. હું એનાથી કયો છું? હું એનાથી જુદો છું, અન્ય છું. અને એ જે છે એને જાણવાનું છે. અને જ્યારે એ વિષય બની જાય બધું ત્યારે પોતે જે જુદો છે એને જુએ છે. તો કેવું થયું? પેલું જે સ્વપ્નમાંથી જાગ્યો અને એ જુએ છે કે સ્વપ્ન સૃષ્ટિમાં જે કંઈ થયું હતું એ બધું વિષયરૂપ હતું. એ જ રીતે સ્વરૂપમાં જાગે, સ્વરૂપને ઓળખે ત્યારે આ જાગ્રત અવસ્થામાં પણ આ જે કંઈ થઈ રહ્યું છે એ બધું કેવું છે? વિષય રૂપે છે. હુંથી જુદું છે. હું એનાથી જુદો છું. એવો પોતાને ઓળખે. અને એવું ઓળખે એ કોણ છે? તદેવ શુક્રમ શુદ્ધમ. એ જ શુદ્ધ છે, એ જ પ્યોર છે. કેટલા કેરેટ? 100%. 24 કેરેટ. એ શુદ્ધ છું. એને આમાં બુદ્ધિમાં શું થાય છે, મનમાં શું થાય છે, શરીરમાં શું થાય છે, બધું વિષયરૂપ છે. એને આની જોડે કોઈ લેવા દેવા નથી. બરોબર? છતાં પણ લેવા દેવા છે. કેમ થાય છે? આવતીકાલ જોઈશું. બરોબર? ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ વચ્ચે જે વાતો થઈ એને જરાક વિચારજો. ઓકે? બહુ સરસ વાત થઈ. એટલે જરાક વિડીયો ફરી મળીએ.